પત્ની એના પતિને કહેતી હતી, કહું છું બજારમાં જઉં છો ને વર્ત મારા માટે કૂતરું લેતા હો ને. પતિ કે તારે કૂતરું શું કરવું ગોડી? હા કે તમે લેતા હો ને. કીધું ચમ તારે ટાઈમ નહીં જતો? અત્યારે તો મોબાઈલનો જમાનો, વોટ્સએપ ને યુટ્યુબ ને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં વાટા મારો તો મોબાઈલમાં ટાઈમ જતો રહે. કે ના ના એવું નહીં, તમે એક કૂતરું લેતા આવજો. આલી ગોડી ટાઈમ ના જતો હોય તું કહી હું તો છોકરું લાવી આલું તને, ગમે તો એનું દત્તક લઈએ, પણ તારું કૂતરું શું કરવું? મને કે તમે જતા રહ્યો પછી મારા આગળ પાછળ કોઈક પૂંછડું હલાવના તો જોવો ને. સમજણ પડી? તમે કેવું મારા આગળ પાછળ અમુક પૂંછડું હલાવો, જીભ લખડાવો હો, ચેટ ફરો હો, હા એવું કોઈક હોય મને સારું લાગે ને. એટલે કૂતરું એક હોય ને તો મારે ચેટ ફરો પૂંછડું હલાવે, મને તમારી ખોટ ના વર્તા. કેવી હોશિયાર મારી બહેનો હે. છોકરીવાળા જોવા આવ્યા તે હેડે વેરાએ બાપને કહી તમારો છોકરો અમને પસંદ નહીં. બાપ બાયણામાં આવીને કે પસંદ તો અમને નહીં, શું કરીએ કાઢી મેલીએ? તોના મને હેઠતા છો બાયણાઓ તો પડશે ને. એક જગ્યાએ કથા ચાલતી હતી, સંત પુરુષ બરાબર ફોર્મમાં આવેલા. ભાઈઓ તથા બહેનો, આ જન્મમાં જે પુરુષ છે એ આવતા જન્મમાં પુરુષ જ બનશે. અને બહેનો, આ જન્મમાં જે બહેનો છો એ આવતા જન્મમાં બધી સ્ત્રીઓ જ બનશો, બહેનો જ બનશે. આટલું કીધું ને એટલે એક ડોશી વચ્ચો વસ્તી ધોકો લઈને ઊભી હતી, હરવરીને હેડવા માંડી. ગુરુજી કે બા સમ હેડ્યો? હેડ જ ન ગોમના દિયો, તારી કથાઓ ભરવા આવ્યા ને તું કહી છે આ જન્મમાં સ્ત્રી એ આવતા જન્મમાં સ્ત્રી. આ જન્મમાં તો લોટ બધીને થાચી ગયો ને જો આવતા જન્મમાં એ જ કરવાનું. હેર તારી કથા હું દાતું વારે આ રો ભરવા આવ્યા હતા. હા કંડક્ટરનો ભાઈબંધ રસ્તા મળ્યો. કેવું કે મિત્ર કેવું ચાલે? કે બસ અમારી તો જિંદગી બસ में गुजर जाती है, 24 કલાક કે અમે તો બસ में. પેલો કે 24 કલાક થોડા બસમાં હોવ યાર, નોકરી કેટલા કલાકની હોય? હા કે 24 કલાક જ બસ में होते हैं. કે કેમ? 8 કલાક સરકારી બસમાં, 16 કલાક बीवी के बस में. હા સમજણ પડી? 8 કલાક સરકારી બસ में, બાકી बीवी के बस में. બેસજો ખાઈ લેવા ઓટો મારતા હો, પોતું કાંઈ ઓટો મારતો 90% એવું ચાલે છે. હો માફ કરજો. હા એક બેન રોતો હતો, મેં કીધું શું થયું ભાભી? પણ કે મહેશભાઈ માં ઘરવાળો મરી ગયો. ઓહો કીધું ચેવરી જ મર્યો? કોઈ કહેતો તો છેલ્લા મરતા મને કે ઓવો મરતા એવું કહેતો તો મારું ગળું મેલ, મારું ગળું ના દબાવે, મારું ગળું મેલ દે. તમે ના મેલ્યું કે ના મેલ્યું? પોતે મારે ભાષા કઈ મરી છે. હા ખમૈયા કરો. હા બસ સ્ટેન્ડે હું બેઠો હતો, મારી નજર પડી અમારા પ્રફુલભાઈ જેવા ભાઈ ઓમ ફોન કરીને બેસી દેલા મારા હોમ જ. તમે નહીં માનો, મેં તો ઘડિયાળમાં જોયું 5 મિનિટથી તોય ઓમ ફોન, 10 મિનિટથી ઓમ ફોન, 15 મિનિટથી ઓમ જ ફોન, પણ એક શબ્દ બોલી નહીં. ઓમનો ઓમ બોલી નહીં. 20 મિનિટથી 25 મિનિટથી 30 મિનિટે ફોન ઓમ કરીને ઓમ કાપ્યો. મેં કીધું બેરા મૂંગા હો? ના તો ખાલી શોખ છે ઓમ ફોન લઈને લોકોને બતાવવાનો? મને કે ના તો કીધું છેલ્લી 30 મિનિટથી કોને ફોન હતો ને તમે બોલતા નતા? મને કે આપણી પત્નીનો ફોન હતો. બોલવાની તક આલો તો બોલું ને. ફોનમાં મંડી પડી હો, દે. હા એટલે સમજી જવાનું ઘેરથી ફોન.
બિયર ને બકુન સીટુન હાટ ને એટલે સમજી જવાનું પાર્ટી લોચાવા. એક ઘર આગળ બોર્ડ જોયું મેં, સાસુ છાયા. મારા આહારાનું હું પાસો વર્યો ને ફરીથી વાંચ્યું, સાસુ છાયા. મેં કીધું આવો ભાછી પહેલી વાર જોયો. માતૃ છાયા હોય, પિતૃ છાયા હોય, દાદા છાયા હોય, કરે દાદી છાયા હોય, પણ મારો દિવસ સાસુ છાયા. એટલે મેં વળી દરવાજો ખખડાયો. અમે તો જોક્સ ગોતતા હોઈએ. મેં કીધું ભાઈ કોઈ નહીં, સાસુ છાયા. મને કે આમાં એવું છે ને, છેલ્લે 16 વર્ષથી ઘર જમાઈ રહું છું અને સાસુમાની દયા સારી હતી, તે હમણાં જ પતી ગયો. બંગલો મારા નામે કરીને ગયો. આપણે એમનો ગુણ ના ભૂલાય ને યાર. આપણને બેટી આલી, આવડું મોટું મકાન આલી, આપણે એમનો ઉપકાર તો રાખવો પડે ને. કીધું સસરા સાહેબ રાખવું તું ને બાજુ. મને કે ના સસરો તો એના ત્રાસમાં આત્મહત્યા કરીને ચાલનો કરતો, દોષી ઓછી નથી હો. હા, આજકાલ બહેનો થોડું ફેશનમાં બોલીને પાછો, એટલે નવો પૈણીને અમદાવાદની વહુ આવેલો. પત્ની પતિને શું કહી, ચાલો ને આપણે KFCમાં જઈએ ને ફલાણામાં જઈએ ને. પતિ થોડો હોશિયાર હતો, હરવરીને કે ચલો તું કઈ ત્યાં જઈએ, ચલો કશો વાંધો નહીં, KFCમાં જવું છે ને, ખાલી મને KFCનું પૂરું નામ કહો. પત્ની ખણવા માંડી, તો રહેવા દો આપણે સમોસા મંગાવી લઈએ. આપણે કોઈ નહીં, નાટક કરવાનું, સમોસા કઈ હોઈ ગયા. છોકરો પપ્પાને કહેતો હતો, હે પપ્પા આ માણસ લગ્ન કરો તો આ ગધેડા ચમ લગ્ન નહીં કરતા. બા વરવરીને કે બેટા ગધેડા જ લગ્ન કરી, સમજ્યા? માણસ હોશિયાર હોય ને તો નહીં કરતા. હા, જે પહેરોને ને ખણવા માંડ્યા કે વાત સાચી. જિંદગીનો ભાર ઉચકવાનો આવ્યો, આઝાદી છીનવાઈજી. હા, પણ એક ભાઈ કે પત્નીને કુના હંગાત હરખાવાય. મેં કીધું સાચે કહું તો પત્ની અને પોલીસ બે હરખા. કીધું હું વાત કરો મહેશભાઈ? કીધું હા, પત્ની ને પોલીસ બે હરખા. ચમ? બજારમાં પોલીસની ધાક હોય, ઘરમાં પત્નીની ધાક હોય. ખબરદાર જો વહેલું મોડું થયું તો બજારમાં ગુનામાં પકડો તો પોલીસ રિમાન્ડ ઉપર લે, શનશનાઈ લાલ કરે. અને ઘેર જો આડું અવરું પકડાય તો પત્ની રિમાન્ડ ઉપર લે. બેજો ફોજી ખાવા નહીં મળે. અને એવો રિમાન્ડ લે તે બાપા યાદ આવી જાય. બજારમાં પોલીસનો ડર, ઘરમાં પત્નીનો ડર. બજારમાં દંડાવાળી થાય, ઘેર વેલણવાળી થાય. વસ્તુ તો હરખી જ છો. પેલી જામીન ઉપર પોલીસ છોડ, આ જમીન ઉપર છોડ, વેચાઈને છોડ. હા, ડખામ પડે હોય એને ખબર. પોલીસ કદાચ જામીન ઉપર છોડ, પત્ની તમારી હોય વીઘો જમીન ઉપર છોડ, વેચો તાણ વેચ થાય ભરણ પોષણ. હા, છેલ્લા જેલમાં જઈએ તો પોલીસ એક કોમ કરાવો અને ઘરમાં હોઈએ તો પત્નીએ કોમ કરાવો. શાક સંભાળ્યો, જાઓ ઘંટીએ દહીંનું ધરાવતા આવો. હા, અભરે ઉપરથી ડબ્બો ઉતારી આલો. માટે હું હસતા હસતા કહું, પત્ની ને પોલીસ હરખા. હા, આ તો હાસ્યની દુનિયા છે. પાછી સમજી જજો. એક ભાઈ મને કે મહેશભાઈ પત્નીથી લડવા શું જોઈએ? મેં કીધું આપણે પુરુષોને જ પૂછીએ. બોલો મનોજભાઈ, રોકીભાઈ, હસમુખભાઈ, પારસભાઈ, પત્નીથી લડવા શું જોઈએ? મનોજભાઈ કે મહેશભાઈ હિંમત જોઈએ. રોકીભાઈ કે સાહસ જોઈએ. હસમુખભાઈ કે નિષ્ઠા પ્રામાણિકતા જોઈએ. અને પારસભાઈ ખૂણામાં બેહેરેલા કીધું, બોલો પારસભાઈ પત્નીથી લડવા માટે શું જોઈએ? મને કે સોડા, ક્વાર્ટર ને ગ્લાસ જોઈએ. પોતું નહીં કરું 4 વાગે જ કરે.
શીંગ ભજીયા જોડે નાખવા, પત્નીથી લડવા. હા, ગમ ભૂલી જાય ને તો જ લડાય, નકર ચો લડાઈ જા કાઠું પડે. એક ભાઈ દવા લેવા ગયા, તે આપણને ખબર છે ડૉક્ટર શરૂઆત જ હનાથી કરો, બીપી માપે. ભાઈ થોડા બેરા હતા, ડૉક્ટરે બધું ભરાયું, પૂછ્યું હરવારીને કેવું બીપી કંટ્રોલમાં રહ્યા? ઢીલા પડી ગયા. સાહેબ આ મોદગી એની તો આવો નહીં કંટ્રોલમાં રહેતી. ડૉક્ટર કહેતો પછી ગોળી લેવી પડે. સાહેબ ગોળી શું લેવું, વહણ થઈ જાય છે હાવેણી લઈને. ડૉક્ટર ચમક્યો કે હની વાત કરે છે, બીપી કંટ્રોલમાં રહેશે? આ નહીં રહેતી, બીવી કંટ્રોલમાં નહીં રહેતી. સંભળાયું શું? ડૉક્ટર બીપીનું પૂછે, હા ભાઈ બીવી ન રોવી, બીવી કંટ્રોલમાં નહીં રહેતી. એટલો તો આવ્યો તમારે તો રવિવારે આવ્યો, મને ખબર હતી રવિવારે તોય કંટાળીને આવ્યો. ડૉક્ટર કે ભાઈ બીપીની ગોળી આલે, બાકી બીવી કંટ્રોલની ગોળી તો નહીં. મને શોખ નહીં થતો રવિવારે ખોલું દવાખાનું, રવિવારે એટલે તો ખોલું. જેટલા ટાઈમ શેટા એટલા ટાઈમ આપણું શાંતિ. મોટા ભાગના ઘરની બહાર. હા, પત્નીઓ હવે તો હોશિયાર થઈ ગઈ. જો પતિ એમના વખોણ કરે એટલે પત્નીઓ સમજી જાય લોચા. ફોન ઉપર મંડી પડી, હે ડિયર આપણે આ વખતે છે ને દિવાળીમાં ડિયર આપણે દ્વારકા જઈશું, તું ચિંતા ના કર ગોડી, દીવ દમણ વળતા આપણે ગિરનાર જુનાગઢ બધું ફરી વળશું, તું ચિંતા ના કર. પત્ની સમજી જાય, સોટો માર્યો, આવતા રહ્યો ઘેર આવતા રહ્યો. નહીં બોલું એ તો કે સાચું નહીં બોલી કે ના, ખોલ બાયણું બહાર જ ઊભો, પાછા વળો, એમાં મજા નહીં. હા, પત્ની સાથે કે વેકેશન જઈએ, ઘણા કહેતા હોય, જવાનિયા કહેતા હોય. મિત્રો આપણે વેકેશનમાં બધા હવની વાઈફ આપણે લઈને પત્ની સાથે જઈએ. મારો ભાઈબંધ હસ્યો, મને કે મહેશભાઈ પત્ની સાથે વેકેશન જઈએ એને વેકેશન ના કહેવાય. પછી તો વેકેશન ના કહેવાય, એનો મતલબ ખરો પત્ની સાથે હોય. પત્ની સાથે ના હોય તો ચેન્જ લોકેશન. હા, બાકી તો એ તો ઘર જ થઈ ગયું ને, તમે કશું કરી જ નાખો, આડાવરા જાઓ ખાઓ તો ઓન થઈ જાય. હવારમાં પત્નીએ એના ઘરવાળાને ઉઠાડ્યો, ઉઠજો, હું જોઉં છું છેલ્લા 1.5 મહિનાથી તમારો પેન્ટની કમર ખોલાવી પડે છે, આ જૂની ટી શર્ટો થતી નહીં, તમારું શરીર વધતું જાય છે, કોક લોચા છે. સાચું બોલો, કોણ છે એ તમારા માટે કડવા ચોથ કરે છે? હે, હું તો કડવા ચોથ કરતી નહીં. આ સુધી મેં તમારા માટે ક્યારે કડવા ચોથનું વ્રત નહીં કર્યું, છતાંય તમારા ગાલ લાલ થઈ ગયા, તમારું શરીર મસ્ત બની ગયું છે. સાચું બોલો, કોણ છે? મને એડ્રેસ આલો, ચઈ છે તમારા માટે કડવા ચોથ કરે છે. હે, મને એડ્રેસ આલો, બોલો. પતિ બિચારો ટેન્શનમાં આવી ગયો, ગલે એવું કોઈ નહીં કે ના, તંદુરસ્તીનું રહસ્ય જોડવું પડશે. બોલો, નહીં કહેતા કે બેનો કોઈ ના પૂછે. મારો ભાઈબંધ મને કે મહેશભાઈ કાલ તો યાર હું મારી પત્ની ફરવા જતા હતા, તે હું કરું યાર, પર સહેજ તણખલું ઉડ્યું, તે મારી પત્નીની ઓખમાં તણખલું પડ્યું, તે ડૉક્ટર જોડે ગયા, 200 રૂપિયા લીધા. એક આટલું તણખલું મને 200 રૂપિયામાં પડ્યું. મેં કીધું ગોડા તારે તો તણખલું 200માં પડ્યું, હું મારી પત્ની જોડે બજારમાં નીકળ્યો ને મારી પત્નીની ઓખમાં 3500 વાળી સાડી પડી. તણખલું તો સારું 200 પતી ગયું, આ સાડી મને 3500 પડી. માટે ઘણા કહેતા હોય નહીં જાવું બજારમાં, મોલમાં નહીં જાવું, ચોય જાવું નહીં, શાંતિથી ઘેર રહ્યો. ચમ બજારમાં જઈ તો મારા હારા જાહેરાતનો પાટિયો જોઈ ઊંચી નેચી થઈ, ફ્રી ફ્રી ફ્રી. હા, હાચો હે. એક ડોશી કહેતી હતી, હો બાજુવાળી ડોશીઓ પાછી મિટિંગ મળો હોય એમની કોન્ફરન્સ ભરાય, ગોળમેજી
તમારા મનમાં એ આપણે મજા કરીએ એવું નહીં, એ ગેંગે જબર મજા લેતી હોય. ડોસ્યો વાતે વરીથી, હા બર્યું ગંગા મારે વહુ તો નહીં હારી, છમ બર્યું થાય વહુ છમ નહીં હારી, બર્યું મારા છોકરા જોડે કોમ કરાવસ, મારો છોકરો ઉઠ આ શેઠોડી ઉઠતો જ નહીં, હવે 9 વાગ્યા ઉઠી તો ઊંઘી દઈને મારો બિચારો ઉઠ, પાણી ભર, ચા બનાવે એના માટે, કચરા પોતું બધું, બોલો મારી વહુ તો નહીં હારી, બધું કોમ મારા છોકરા જોડે કરાવો. અને બાપ મારો જમાઈ કેટલો સારો, મારો જમાઈ મારી દીકરીને સેટ ટોપું ના બતાવો, બોલો મારી દીકરીને વહેલો નાસ્તો આપો, બોલો મારી દીકરીનું ટોટલ કોમ કર, મારી દીકરીને આટલું ટોપું ના કરવા. આ જમાઈ કેટલો સારો, આ વહુ જ સમજો. બે બાજુ પુરુષો આપણો જ વખો છે. હારાનું ઘેર વહુ ગમતી નહીં, દીકરીને જમાઈ હારા જો કોમ કરી દો. હા, પત્નીએ ફોન કર્યો, છો પતિ કે બેંકમાં શું, હે 2500 ઉપાડતા હો ને મારે કોમ, વાળ જ જોઈ રહી હોય. પેલો કે બ્લડ બેંકમાં શું, હે બ્લડ બેંકમાં શું, લોહી લેવા આવ્યા હોવ, તું પીજી મારું ઓછું થઈ ગયું, લોહી લેવા આવ્યા. ઘણા કહેતા હોય લોહી પીવા, લોહી પીવા. બહાર બોલાય નહીં, મનમાં રહેવાય નહીં. પત્ની હવારમાં એના પતિને ક્યાં વાપર્યું, પેપરમાં આવ્યું છે ભર્યું એક્સિડન્ટ થયું છે પાટીએ, તે આપણે પેલો અમારા ગામનો પેલો મહારાજ નહોતો કયો, આપણે લગ્નમાં ફેરા ફરાવતો હતો, મોર બેઠો હતો, આપણને બધું કહેતો હતો, ઊભા થાવ, કન્યા પધરાવો, સાવધાન. હા, એ મરી ગયો. પતિ કહે તો કહેવત છે ને, કરેલા કર્મની સજા ભોગવવી પડે. એને શું કર્યું, એને તો તારું મારું ગોઠવાય ને ફેરા ફેરવાય લે, મને જીવ તો સજા હાલવા જઈએ તો એ તો જીવ થઈ ગયો ને. હા, સમજણના જોક છે હો. હા, પેલા ઝઘડો થાય પતિ પત્ની સ્વાભાવિક છે, વાહણ ખખડી, કહેવત છે ને વાહણ ખખડી. મને ખબર છે કે જો પહેલાં ઝઘડો થાય ને, તો ઝઘડો થાય અથવા ગુસ્સે થઈ જાય તો સાધુ મહારાજો શ્રાપ આપતા, જા તારા સત્યનાશ હોગા બચ્ચા, આવો શ્રાપ આપતા. હવે ઊંધું થઈ છે હો. હવે ઝઘડો થાય ને, પતિ પત્ની ઝઘડો થાય કે મિત્રોને ઝઘડો થાય તો ડિજિટલ શ્રાપ બ્લોક કરી દિયા જાય. વોટ્સએપમાં બ્લોક, ફલોણામાં બ્લોક, ફોન લાગો તમને મૂકી દેવામાં આવ્યું બ્લેક લિસ્ટમાં. આ ડિજિટલ શ્રાપ જ સમજવા. હા, પતિ ઘેર આવ્યો કે આખી બોડી ચેક કરાવી, સારું કોઈ રોગ પકડવાનો નહીં. અને સવારે ઉઠું તે રાતે ઊંઘું તો સુધી આમ શરીરમાં જણજણાટી થાય છે, બધું ચેક કરાવ્યું, સ્કીમ આવી હતી તે, પણ કોઈ રોગ પકડવાનો નહીં. પત્ની થોડું ઓછું ભણેલી હતી કે બર્યું પોસ્ટમોર્ટમ કરાવી લે આવતું ને નેકરી જ પતિ આમ ઓછું કાઢી, એટલું કરાવી દીધું હોત તો બધું ના થઈ જતું, તમારે આખી બોડીનું પેકિંગ કરાવવું હતું આને જોડે રહી. હા, આમ તો હાદો બૈરો હારો હો. હો, અમારે તો બાપ લાલિયાના બાપાની વાત જ ના થાય, લાલિયાના બાપાને સારું. આ તો હાસ્ય જ હો, પાછા બહુ મન ઉપર ના લેતા. પત્ની ફોન કરે ને તો મોટા ભાગના ઉપાડી નહીં હો, પેલી રિંગ ઉપર રિંગ મારો, અને ઘણી હોશિયાર હોય, અરે જોવે ખરો આમ પણ ઉપાડે નહીં. 35 મિસ કોલ, 36 મિસ કોલ, ભાઈ ઉપાડે જ નહીં. અને જેવી પાડોશી કવિતાનો ફોન આવ્યો ને, અને સટક કરતો ઉપાડ્યો. બોલો ને કવિતા, હા પાછા પ્રેમથી, કવિતા નહીં બોલતી હું, 35 ફોન કર્યા છે, ઉપાડતા નહીં. પેલો હું બોલો હવે, એ તો કોમમાં હતા, અને આ કવિતાનો ફોન આવ્યો એટલે બોલો ફ્રી જ શું હતું, કોણ કટકા કરું. મોટા ભાગના પતિદેવો હોશિયાર જેવો. હા, સાચવજો. પાડોશી બહેનો બધી ભેગી થઈ ને, એટલે કે શું કરો, કે હું તો ઘરનું કામ પતા ને પછી બપોરે 2 થી 4 લેખન કાર્ય કરું. એવું કવિતા લખો,
વાર્તા લખો છો, સાહિત્યના પ્રસંગો લખો કે ના બર્યું નવરી પડું ને એટલે બધાનો સ્ટેટસ જોઈને પછી લખું ને છે વેરી નાઇસ, ક્યુટ, થેન્ક યુ, બ્યુટીફુલ, કોંગ્રેચ્યુલેશન. ઘણો કોંગ્રેચ્યુલેશન બોલતા ના આવડે, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ કે છોચ્યું. મજા એની જ. એક ભાઈની હગાઈ નથી થતી, ખૂબ પ્રયત્ન કર્યા, હગાઈ ના થાય. બોલો 45 પહોંચ્યો ને એને શિખર કુન્યા હારી શીખોમણ આલી. બોલો ચોથા દાડ માગો ચાલુ થઈ ગયો, ગોમથી વાતો આવવા માંડી. એટલે મારા જેવાએ પૂછ્યું કે ચોથી મેર પડી ગયો કે મહેશભાઈ હું મારા ગમે તેટલા સ્માર્ટ ફોટા મૂકું, ગમે તેટલું કોશિશ કરું પણ મારી હગાઈ થતી નથી ને મેં હમણાંથી FB ને ઇન્સ્ટા ને વોટ્સએપ ઉપર 2 કચરા પોતું કરતા ફોટા મેલ્યા, એક લોટ બોતતો ફોટો મેલ્યો, એક વાહણ ગહતો ફોટો મેલ્યો, એક ધોકેણું લઈને લુગડો ધોતો ફોટો મેલ્યો, એક શાક સમારતો ફોટો મેલ્યો, એક દહીંનું મોથો ડબ્બો લઈને દરાવા જતો ફોટો મેલ્યો. નહીં મોનો મહેશભાઈ, જેવી હારા ઘરની છોડીઓ કે બસ અમને તમારા જેવો જ સ્વામી જુઓ. હોશિયાર, હા ઘણી બહેનો હોશિયાર. બોલો એની હગાઈ થઈ ગઈ, આટલો ફેર પડો. પતિ પત્ની વાતે વર્યા. પત્ની કે તમને હાનો શોખ હતો નાનપણમાં? પતિ કે ગોડી મને તો હું નાનો હતો ને લકટીઓ રમવાનો બહુ શોખ હતો. થચાક અંટો, હું કે લકટીઓમાં મારી માસ્ટરી કે કોઈની તાકાત નહીં કે મને હરાઈએ કે એવું. અને કે પતિ હરવરીને કે તને હાનો શોખ હતો નાનપણમાં? કે મને તો કે બચપન મેં કે એવો શોખ થયો ને કે મોટી થવું અને એક જ મગજમાં મને કાયમ થાય કે હું મોટી થવું અને મારા ઘરવાળાની એવી સેવા કરું, મારા ઘરવાળો ખાટલાથી પાટલાથી ખાટલ કે મારા ઘરવાળો દૂધ માગે ને તો કે હું ખીર આપું, કે મારા ઘરવાળા માટે કે હું જીવ આપી દઉં, કે એના પગ દબાવું, એના હાથ દબાવું, એનું મોથું દબાવવું. કે મને બહુ જ શોખ હતો કે મારું જીવન આખું મારા ઘરવાળા માટે સમર્પિત કરી દઉં. પતિ કે તને આટલો બધો શોખ હતો તો તું એવું તો કરતી નહીં મારી સેવા કરતી, નહીં મને કોઈ સારું ખવડાવતી, તો તું તારો સપનો હતો બચપનનો શોખ જોઈજો. પત્ની હતા કે બચપન ખતમ, શોખ ખતમ. બહેનો સારું વર મળે એ માટે કેટલો વ્રત કરશી તમે જોવો તો, ગૌરી વ્રત ને ફલાણો વ્રત ને. જવાનીઓ મને તો હવે એવું લાગે કે હારી વહુ મલક ના મળે, ખાલી મળે એ માટે આપણો વ્રત ચાલુ કરવા પડશે. એ ગોર માનું કરીને આપણે હવે ચાલુ કરો ગોર ભાનો ટકો, એવું મને લાગી રહ્યું છે. આ બધું જોતો હા આપણા જવાનિયા વિદેશ ઉપડ્યા છે, માફ કરજો. દેશનું બ્રેઇન ડ્રેઇન થઈ રહ્યું છે, બુદ્ધિ ધનનું બહિર્ગમન કહેવાય. નવા યુવાનોનો સપનો જોવો તમે, વિદેશ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, એકચ્યુઅલી ફ્રાન્સ, જર્મનીમાં છે, અમેરિકામાં છે. હા એ એમ્બેસીમાંથી ઇન્ડિયાની ગુજરાતની એમ્બેસીમાં ફોન આવ્યા, અમેરિકાથી આવ્યો, કેનેડાથી આવ્યો, ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો. આપણી યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીંગો વાગી. જેવી યુનિવર્સિટીને જોણ કરી વિદેશીઓએ, ભાઈ જો છોકરાની પરીક્ષા હારી લેજો, હો ભાઈ વ્યવસ્થિત છોકરા તૈયાર કરજો. 12માના બોર્ડને કહેવામાં આવ્યું ભાઈ 10માની 12માની પરીક્ષા મજબૂત લો, સારો સિલેબસ રાખો, બાળકોને સારું ભણાવો. આપણા ગુજરાતીઓ વિચારમાં પડી ગયા. આપણા સાહેબો કે ચમ ભાઈ તમારે શું છે, અમે સારી જ પરીક્ષા લઈએ છીએ, અમારું બધું રેડી જ ચાલે છે, તમે શું કોમ આટલી ચિંતા કરો છો? પેલા અંગ્રેજીનું ગુજરાતી કહું, ચિંતા કરવી પડે, કારણ કે તમારા બધા પાસ થયેલા છોકરા અમાર તો આવાના.
અમને અમારા દેશની ચિંતા છે. સારું ભણાવજો લે આ ગુજરાતીઓ, ભારતીયો, સારું ભણાવજો છોકરોને, સરસ તૈયાર કરજો. અમને અમારી ચિંતા છે. તમારા વાળા બધા અમારા બાજુ જ વર્યા છે રમઝટ. જગ્યા નહીં જગ્યા. હા, દુઃખ સાથે કહેવું પડે છે. વાતો કરતા હતા એક ભાઈ, એકચ્યુઅલી મારો મોટો સન છે ને ટોરેન્ટોમાં છે. કીધું સરસ. અને નાની દીકરી છે ને એ હમણાં જ ઓસ્ટ્રેલિયા ઉતરી ગઈ, મેલબોર્નમાં છે. કીધું બહુ સરસ. અને જમાઈ છે ને એ સિડનીમાં છે, ટૂંક સમયમાં ભેગા થઈ જશે. મેં કીધું બહુ સારું કહેવાય. કીધું નાનો છોકરો અહીંયા બોસ્ટનમાં છે, આપણે યુએસએમાં છે. કીધું બહુ સરસ કહેવાય. તમારા બે દીકરા જમાઈ દીકરીઓ બધું વેલ સેટ કહેવાય. કીધું અને કીધું તમે ક્યાં છો? અમે અહીંયા કલોલ વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ. સમજ્યા? પાછા વરો હા કહેવાય છે ને. પહેલાંના ડોહા બિચારા ખેતી કરતા, મજૂરી કરતા. છોકરોએ શું કર્યું? ગોમડો મેલી, ડોહાને એકલા મેલી, ડોશીઓને એકલી મેલી. છોકરા શહેરમાં કરેલા કર્મની સજા ભોગવવી પડી છે. હવે ઊંધો થયો. છોકરા શહેરમાં જાય, એમના છોકરા એમના શહેરમાં મેલીને ઉપડ્યા વિદેશમાં. હું લાઈન લાગી છે બાપુ. આહા, ખરેખર. પણ આ તો હાસ્યની વાત કરું છું. જમાનાની સાથે પ્રગતિ પણ જરૂરી છે. જમાનાની સાથે કદમ મિલાવો હોય તો વિદેશ પણ જરૂરી છે. કોઈએ બહુ સરસ કહ્યું છે મિત્રો, જીવન એક ટેસ્ટ હૈ, જીવન એક ટેસ્ટ હૈ, ખુશી મિલે તો બેસ્ટ હૈ, ખુશી મિલે તો બેસ્ટ હૈ, ખોટા વિચારો કરો તો ટાઈમ વેસ્ટ હૈ, ખોટા વિચારો કરો तो टाइम वेस्ट है. आप सबसे एक रिक्वेस्ट है, आप सबसे एक रिक्वेस्ट है, जियो और जीने दो, यही बेस्ट है, क्योंकि हम भी इस दुनिया में एक गेस्ट है. મહેમાન જ છીએ. ઓવા એક ભાઈ સવારે મને હોમો મળ્યો લગ્નના બીજા દિવસે સવારે વહેલો. મને કે મહેશભાઈ બોલો છૂટાછેડા લેવાય? હે પ્રફુલભાઈ પૈણાના બીજા દાડ મને કે મહેશભાઈ છૂટાછેડા લેવાય. નવાઈ લાગી ને. મેં કીધું ભાઈ કાલ તો હજુ તું પૈણીને ઘેર આવે અને આજ તું એમ કહી શીખ છૂટાછેડા લેવાય? કોક તો કારણ હશે ને. તારા પત્નીને શું થયું? ઝઘડો થયો? કોઈ મનમેળ નહીં? એક રાતમાં ડખા? જિંદગી હોય તો વખાવાય, પણ એક રાતમાં કંટાળી ગયો? મને કે ના મહેશભાઈ મારે ગમે તે કરો, તમે મને મદદ કરો, મને છૂટાછેડા લાવો. પણ કારણ તો કે મેં જોઈ લીધું. પહેલાં જ દાડે મને ખબર પડી ગઈ. હું મારી પત્નીને એક નંબરની આળસુ, અને આવી આળસુ ઓરત જોડે હું જિંદગી નહીં પસાર કરું. એટલે એક દાડામાં એક રાતમાં તને ખબર પડી ગઈ આળસુ છે, અને તું આળસુ જોડે તને શું તકલીફ તો શું થઈ? તો કે મેં એવું કીધું ઘૂંઘટ ઉઠાવો. પહેલા દાડે મેં એવું કીધું ઘૂંઘટ ઉઠાવો. તે મને કહે તમે ઉઠાવો. મને કહે તમે ઉઠાવો. જેટલી આળસુ કે એક કોમ જાતે કરતી નહીં, પહેલા જ દાડે મારા જોડે કોમ કરો, મને ખબર પડી ગઈ જોડે જન્મારો નહીં જાય. આ ગોડાને મેં 10 મિનિટ સમજાઈ ડફોર કે તો તારો બાપો પ્રેમ કહેવાય. તને રિક્વેસ્ટ કરે છે કે તમે મારો ઘૂંઘટ ઉઠાવો, એને પ્રેમ કહેવાય. મને કે અમને ચોથી ખબર પડે, પહેલી વાર પૈણીએ. બધા પહેલી વાર જ પૈણતા. પત્નીએ ફોન કર્યો, ઓફિસમાં પેલો કોમ કરે છે, ફોન આવ્યો, બોલો તમે જલ્દી ઘેર આવજો, હાલના હાલ ઘેર આવો. પેલો કે પણ થયું હું? ના કે તમે હાલ જ ઘેર આવો, પણ કારણ તો કે બાજુવાળી પિંકી આવી. હે હાલ હેઠ આવો.
પેલો સ્પેશિયલ રિક્ષા કરીને ગાય ગા કોમ પડતું મેલીને ઘેર આવ્યો. પિંકી બેઠેલી આ જેવો દરવાજો ખોલીને આવ્યો ને એવી પેલી શું કે એની ઘરવાળી પિંકી કંકુ પલાળ વન હારાન પરસ્યો વરવા માંડ્યો કે સારું સહું આ બધું. પિંકી આવી છે કંકુ પલાળ છે. પિંકીને ખબર નહીં, પિંકીને ઓને બોલાવીને રાખેલી. પિંકીએ ટેન્શનમાં મને બોલાવી છે, ઘરવાળાને ફોન કર્યો છે, સારું પાડોશી ધર્મ હાનું નિભાઈ રહે. પિંકી દોડમ તો રહોડામથી કંકુ પલાળી નાખી કે થારી લાય. પતિ બધું જોઈ રહેલો, પિંકી જોઈ રહેલી કે સહું તો સુધી બધું સસ્પેન્સ ચાલતું હતું. પછી પતિ કે પણ કોમ તો શું છે તો કે એમાં એવું છે મારા નણદ નહીં તમારી નાની બોન, હા એનો ફોન આવ્યો તો કુરિયરમાં રાખડી આવી હ એને મોકલી હ. જુઓ હવે તમે જ કહો, મારાથી તો ના જ બધાય. તે મેં પિંકીને ટવકો પાડ્યો, કીધું આય તું કાપો લોહી ના નેકર રાખડી બધી પેલા 151 રૂપિયા આલે હસતા હસતા. મમ્મી છોકરાને વિજ્ઞાન ભણાવતી હતી. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન. અમારા દીપિકાબેન પ્રજાપતિ જેવો હોશિયાર વિજ્ઞાન ટીચર હતો અમારે ઇન્દ્રાળા સ્કૂલ. સરસ ભણાવતી હતી મમ્મી હો. એવામાં મમ્મી એક પ્રશ્ન કર્યો, બોલજે બેટા, अपनी जान कहाँ से निकलती है, जान कहाँ से निकलती है. છોકરું કે મમ્મી જાન બારીથી નીકળો. બારીથી? તમને નવાઈ લાગી? મને નવાઈ લાગી કે મમ્મી જાન બારીથી નીકળી જાય. હે બારીથી ચોથી નીકળે? આવું તને કોને ભણાવ્યું? કે મમ્મી કાલ તું શાક લેવા જીતીને પછી બપોરે 2 વાગે ના આવી તાણ પપ્પા નોકરોણીને કહેતા હતા જાન બારી સે નિકલ જા, જાન બારી સે નિકલ જા. ચિંતી મમ્મી આ રહી. મમ્મી કે હવે તારા બાપને જોન બારીથી જ નીકળ્યા ભેગી. બધા કહી છે પત્ની આપણું માનતી નહીં. પેલો કે મારી પત્ની તો ભૂલ સ્વીકાર. ભલે તમારી બધાની પત્નીઓ ભૂલ નહીં સ્વીકારતી હોય કે એવું કે હા મારી પત્ની 100 વાર મને એવું કહેશે દિવસમાં, પસ્તાવો કરો, ભૂલ સ્વીકાર. મેં કીધું શું કહેશે ભાઈ તારી પત્ની? કે મને રોજ કહેશે તમને પૈણી એ મારી મોટામાં મોટી ભૂલ છે. તમને પૈણી એ મારી મોટામાં મોટી ભૂલ છે. જોયું? આપણે યાર ઘેર આપણું જ ચાલે, ભૂલ સ્વીકારવી જ પડે. સમજાવો. છોકરોનો ઝઘડો થયો સોસાયટીમાં, તો તમને ખબર છે થાય. ફ્લેટમાં રહેતો હશે બધો, મેદાનમાં મારો હારો છોકરો ઝઘડ્યો, દેવાવાળી થઈ ગઈ હોમા હોમી. જેવો ઝઘડો થયો ને એવી પાડોશમાં ખબર પડી કે મારા છોકરાને ફટકાર્યો હોમેવાળા કે 304 વાળા બિપિનભાઈએ. તે હાથ તો દઈ તેણ તૈયાર થઈને હાથમાં ઊભું પોતું લઈને આવી. શું છે બિપિનભાઈ, તમારા છોકરાએ મારા છોકરાને માર્યો, તમને શરમ નહીં આવતી? તમે મારા છોકરાને ફટકારો છો, ઉપરોનું તમારા છોકરાનું લો છો, તમારા છોકરાનો વોક નહીં દેખાતો તમને? બિપિનભાઈ હોશિયાર હતા હો, સાયકોલોજીમાં એમ હતા. હરવરે હોમું જોઈને હું કહી પેલી રીટાને, અરે રીટાબેન આ તમારો છોકરો છે? ના હોય યાર, લાગતું નહીં યાર, તમે 22 વર્ષનો લાગો, તમારો આવડો મોટો હોય જ નહીં, આ તો 9માં ભણે છે. હું ના માનું, મસ્કરી કરો ને તમે રીટાબેન, મજાક કરો ને. સાચું કે તમારું નહીં ને? બોલો. રીટા ભાભી ખુશ થઈ ગયો, હસ્યો. બિપિનભાઈને કંઈ એ તો આમ તો શું એકચ્યુઅલી હું 42 કંઈ નહીં પાછો એકચ્યુઅલી છે ને હું 42 યરની છું, પણ હું છે ને થોડી જીમમાં ને મારી બોડીને મેન્ટેન કરું છું ને તો હું 22ની જ લાગુ છું. અચ્છા મને ના ખબર પડી. હા રીટાબેન આવડો મોટો છોકરો તમારા? હા બોલો. રીટાબેન છોકરાને 2 વર્ષ સાલા હવે સરસ ડાયા વ્યવસ્થિત છે બિપિનભાઈને. છોકરા જોડે મસ્તી કરે છે. બિપિનભાઈ કહેતી જ કોફી પીવા આવો કોક 308માં લખણ ગમા. પત્ની પતિને ફોનમાં વાત કરતી હતી.
તમે એવું કહેતા હતા હું તમારા બધા દુઃખમાં સામેલ થઈશ. રિહેનજીતી હો, હા, પિયરીના રિહેનજીતીને ફોન કર્યો કે તમે પૈણ્યા પહેલાં એવું કહેતા હતા કે તારા સુખ દુઃખના બધા જ સાથે હું તારી પડખે ઊભો રહી. તે તારે મારો દુઃખ છે, તમે મારી સાથે કેમ નહીં ઊભા રહેતા? પતિ કે તારો શું દુઃખ છે? મારા બાપાનો 28 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે, તમે કોઈક મદદ કરો. પતિ કે હે, અવાજ નહીં આવતો. હેલો હેલો, અવાજ નહીં આવતો. પેલી કે 28 લાખ, હા, નેટવર્ક પ્રોબ્લેમ. ઉઘરાણી વાળો ના ખબર જ છે બધા. રોજ ઘણા કહેતા હોય છે પત્ની ઘર કી લક્ષ્મી હે, પત્ની ઘર કી લક્ષ્મી હે. એક ભાઈ મને કે મહેશભાઈ તદ્દન ખોટી વાત, આ વાતમાં હું માનતો નહીં. ચમ ભાઈ, કહેવત છે, ધર્મમાં કહેવાય છે, બધે કહેવાય છે, સ્ત્રી એ તો લક્ષ્મી છે, પત્ની એ ઘરની લક્ષ્મી છે. મને કે હું માનતો જ નહીં. હા, વાત જ ખોટી. કે ચમ લક્ષ્મી હતું કોમ મારા જોડે રોજ પૈસા માગ કરો? દાડો ઉગલ લાવજો 2000, લાવજો 1500, લાવજો 800, આખો દાડો પૈસા મારા જોડે માગ કરે છે. લોકોએ કહે છે પત્ની ઘર કી લક્ષ્મી હે. લક્ષ્મી નહીં, આ તો મને દેવાદાર કરી દે. બહેનો મેં સમજાયો એટલે જ એને કહેવાય છે એ લક્ષ્મી વાપરો, લક્ષ્મી હાચવો, લક્ષ્મી માગ, એટલે જ કહેવાય છે પત્ની ઘર કી લક્ષ્મી. હા બહેનો, એટીએમ ભલે અમારા ભાઈઓ જોડે હોય પણ એટીએમનો પાસવર્ડ તો મારી બહેનો જોડે જ હોય. સમજી ગયા? પતિ પત્ની વાતે વર્યા કે તમારું સપનું શું છે? પતિ કે ગોડી મારું તો સપનું બહુ ઊંચું છે. કે કયો હું એમાં મદદ કરે? કે જો થાય તો કરજે. મારું સપનું છે મારી 100 અકડાની આવક હોય. હા, લાખોમાં મારી 6 અકડાની આવક હોય, એમાંથી 5 અકડાની બચત થાય. હા, ભવિષ્યનું બરાબર કે 5 અકડાની બચત થાય. 4 ટાયરવાળી ગાડી હોય, 3 બેડરૂમવાળું ઘર હોય, 2 બાળકો હોય અને 1 મૂંગી પત્ની હોય. ઓમ ડોરા કાઢ્યા. તમારો બધો સપનો પૂરો થાય પણ આ છેલ્લું નહીં થાય. જજને એક ભાઈ ફરિયાદ કરતા હતા, જજ સાહેબ છેલ્લે 6 મહિનાથી મારી પત્ની મારા સામું બોલતી નહીં, કોક કરો. જજ નેચું ગાલીને કે વિચાર કર ડફોર, આવો મોકો નહીં મળે. નસીબદાર છે, નસીબદાર. આવી જ પત્ની જોવા કે પાસે પહોંચીલા ઘર ભેગો થાય. પેલો હોશિયાર હતો કે એ લોકો હશે. પ્રેમિકાએ પ્રેમીને ફોન કર્યો, હું હવે મરી જઈશ, તમે ક્યારના મળવાના વાયદા પૂરા નહીં કરતા, સપના પૂરા નહીં કરતા, હું મરી જઈશ. પ્રેમી હસતા કે જો તું મરી જાય ને તો હું એ મરી જાય. પેલે કે તમે હું કોમ મરશો, એટલો બધો મને પ્રેમ કરો? કે ના, તારી ખ્વાહિશો પૂરી કરવામાં, તારા ડ્રેસ, તારો મોબાઈલ, તારા રિચાર્જ પૂરા કરવામાં 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું. તું મરી જાય તો ઉઘરાણીવાળા મને જીવતો નહીં મેલી, એટલે હું એ ચેડી મરી જાય. રિચાર્જ સુધી તો વધો નહીં, પણ હવે તો પેટ્રોલ લઈ હાલવા પડ્યું. એક ભાઈ મને કે મહેશભાઈ મને ધમકી ભર્યો પત્ર મળ્યો. હે? હા. હું લખ્યું? મને કે ખબરદાર જો મારી પત્નીને તે પ્રેમ કર્યો છે તો, મારી પત્નીની સામે જોયું છે તો ખૂન કરી દઈશ, ખૂન. મેં કીધું ભાઈ જો તને આવો પત્ર મળ્યો હોય તો તું આ બધો વેપાર બંધ કરી દે. હું કોમ એની પત્ની સામું જોવી છે? હું કોમ એને હેરાન કરી છે? હા, પણ મહેશભાઈ હું ટેન્શનમાં છું. મેં કીધું આવો પત્ર મળે ને તો બધાય ટેન્શનમાં હોય. એવું નહીં તો આ પત્ર લખનારે નેચે એનું નામ નહીં લખ્યું. હવે મને કઈ ખબર પડે કોની પત્ની છે? મારા
અને હવે હું દવા કરવાની બોલો. તું બપોર સોનું મોનું ધંધો કર. પતિ હોટલમાં ગયો એના સેક્રેટરી બૂન જોડે. સેક્રેટરી 2 જણો જમવા બેઠ્યો એટલે સેક્રેટરીને આરે પૂછી લાડમાં, એકચ્યુઅલી તમારા માટે શું મંગાવું? પાછી જો શબ્દો બદલાઈ જાય, અંદરથી માણસ હોય ને આખો બહાર બદલાઈ જાય છે. જેવા 100 એવા હોય એની મજા જુદી હોય. એકચ્યુઅલી તમારા માટે શું મંગાવું? પેલી કે શેઠ સાહેબ મારા માટે તો તમે પીઝા મંગાવો, પણ તમારા માટે તમે થોડું હળદર મંગાવી લો. પેલો કે હળદર શું કામ? દૂધમાં નાખીને ગરમ પીવા ગળા માટે? ના તાણ, હું તો પીઝા ખાય પણ પાછળ તમારી વહુ ઊભી છે એ તમને મને જોઈ જી છે એટલે તમે કહો તો હળદર મંગાવી લો, કહો તો 108નો ફોન કરો એટલે ઝડપથી કોમ આપણું આગળ હેડ. એક બૂન વળી બીજી બૂનને વાત કરતો હતો, મારે તો 35 વર્ષે આ કારું જન્મ્યો. પેલી કે હે? હા. પેલી કે છે એવું એટલું બધું લેટ જન્મ્યો કારું? તાણ બોલ કોણ તાકું ના કહું, 35 વર્ષ થયો મને તાણા કારું જન્મ્યો. એટલે કે ચમ એવું થયું? એવું જ થયું ને, 34 વર્ષ સુધી મારા બાપાએ મને પરણાવી જ નહીં. બાપાનો 35 વર્ષે પરણાવી તાણ કારું જન્મ્યું. આજે આ અમને ફોકાય. પતિ ઘેર આવ્યો, પત્નીને કે ખાવાનું કાઢ, એટલે પેલીએ કાઢ્યું, ભેડાનું શાક હતું. પતિ કે તું ફોનમાં એવું કહેતી હતી કે આજ 2 ઓપ્શન તમને આલવાના. પતિ કે હું એટલે રાત તો વહેલો ઘેર આવ્યો, ચલો મારી પત્ની આજ મને જમવા માટે સ્પેશિયલ બોલાવ્યો છે ને 2 ઓપ્શન રાખ્યા. એટલે આ ભેડા જ છો મને ભાવી, બીજો ઓપ્શન શું છે? પત્ની કે હા 2 ઓપ્શન જ છે, ખાવું હોય ખા, ઓયથી જા. સીધી બાત, નો બકવાસ. પહોંચા ના પહોંચા. ભાઈ થોડા મૂડમાં હતા. બસ સ્ટેન્ડમાં અજાણી બહેન અજાણી સ્ત્રીના હોમું જોઈને શું કહી, તમે મારી પત્ની જેવા જ લાગો, તમે મારી પત્ની જેવા લાગો. ઘણા પુરુષોને પછી વાત કરવાની સ્ટાઇલ હોય, ઓ તમે મારી પત્ની જેવા જ લાગો. પેલી હોમું જોયું, સુરત જોઈ, સુરત જોઈ, સુરત. પેલો કે ના સુરત નહીં જોયું, મેહોણા જોયું. અને 1-2 વાર વર્તન અંડાહણ અમે ચા પાણી કરવા ઊભા રહ્યા, 17 સુધી બસ. આગળ આપણે નહીં જોયું, સુરત ને બધું બાકી. પેલી કે તારું ડાચું જોયું, ડાચું. હા દેશી સમજાવવો પડ્યું અમને પાછા. જો સોનું માનું પત્ની જેવો લાગો. હા સ્વભાવે પત્ની જેવો જ છે, 2 વરગાડે તું ને ઊભાઈ નહીં રહ્યો. હા ઘણા પાછા અજાણ્યા જોડે ઓળખાણ કરવા જતા હોય. એક ભાઈ મને કે મહેશભાઈ ડેટ અને તારીખમાં હું ફેર? હવે સારું મેં કીધું યાર ડેટ ને તારીખ તો ગુજરાતી શબ્દ છે ને અંગ્રેજી શબ્દ છે. ડેટ તારીખમાં હું તમને શું નવું લાગ્યું? મને કે મહેશભાઈ ડેટ અને તારીખમાં ફેર છે. મેં કીધું શું ફેર છે? મને કે આપણે ડેટ પર આપણી મંગેતર જોડે જઈએ, આપણી ફિયાન્સ જોડે જઈએ, અને તારીખ ઉપર વકીલ હોય હસન મલિક છે, જમીન પર છોડાવ્યું, શીખ જતા રે. હા આટલો ફેર ડેટ અને તારીખમાં. હા પતિએ સવારમાં નોકરીથી ફોન કર્યો, જેને કરવો છે એને કર્યો, અને એમ જ કીધું, સીધો ફોન લાગ્યો, કેમ છે જાન? સામેથી અવાજ આવ્યો, મેઠું મેઠું બોલો, જાન જાન કરો. હું કેમ સવારે ઝઘડો કર્યો? ઝઘડો કરીને મૂડ બગાડીને જ્યાં તમે ટિફિને નહીં લેવા રહ્યા. એક બાજુ જાન જાન કરવાની, પછી વહેલી આવું બોલવાનું, કોઈ શોભતું નહીં તમને. પેલો કે હે હું ભૂલમાં ઘેર જ લાગ્યો. મારો જીવ લગાવવાનો તો બીજો ઘેર ઝઘડીને આવેલા પણ સમાધાન થઈ ગયું. જાન કીધું હા નવી સારું છે બધું. બીટું ટી બક્કુ જેવા દીકુ
ચેવા ચેવા શબ્દો આયા સાહેબ, આપણો નવાઈ લાગે. બાબુ ખાના ખાયા, બાબુ ખાના નહીં, કચરા પોતા ઉધી બાબુ કરીને બેઠે. બાબુ બીજું કરવાનું નહીં. પાછા વરો જવાનીઓ, પાછા વરો. ઘણા પતિઓ મેં જોયા હો, બહુ હોશિયાર હોય સાહેબ. પત્નીના હોમું ના બોલી શકી એટલે એ એમની ભાષા બદલી દીધી. જો મારા ભાષા વિશારદ કર્યું હોય ને, ગુજરાતીના બેતા જ બાદશાહ ના હોય, આખા શબ્દોની માયા કેવી. પત્નીના હોમું ના બોલી શબ્દો જુઓ તમે. ખાવા બેઠ્યા હોય, શાકમાં મેઠું ઓછું હોય તો ઝાટકો ના મારી, શાકમાં મેઠું ઓછું છે ખબર નહીં પડતી તને, શાક બનાવતા નહીં આવડતું, ના. ખાતાજી શું કહી, સારું બજારમાં હમણાંથી મેઠું ઓછું આવે, પેપરમાં કાલ આવી હતું, કદાચ કરિયાણાવાળાને બિચારા મેઠું ના જ હોય એટલે કદાચ ના મેઠું હોય, હું મોહનું છું એવું જ બન્યું છે ને. ડાયરેક્ટ કહેવાની હિંમત નહીં. રોટલી કાચી આવે એમ ના કંઈક, રોટલી વ્યવસ્થિત ચડાવ. હાકોટો કરવા જવાનો જ્યો. હું કંઈ ખબર છે, આ ઘઉં જ શિખર આ વખત એવા આવ્યા છે ને સારું, નકર તારી રોટલીમાં તો જેટલી મેઠાશ હોય. અરે આ જો આ થોડી કાચી રહી જાય ને, ઘઉંનો વોક્સ. પતિઓ પોસ્ટ કરી લેજો, શબ્દોની માયા છે. પોસ્ટ કરી લેજો આ બધા. ઓવો સમજી જવાનું તમારે. શાકમાં લોચા હોય તો સમજી જવાનું કે તારે શું પેલા ગટરના પોણીથી શાક આવે ને, એટલે આવું થોડું રહેવાનું. ન કે ગોડી તારા હાથની તો મીઠાશ જેટલી તારા શાકની વાત થાય. રોજ સવારે એક જુઠ્ઠું બોલવાનું. તૈયાર થઈને પત્ની પૂછશે જેવી લાગુ. રોજ પતિઓ જુઠ્ઠું બોલી. રીટા બહાદુરી જેવી, સ્નેહલતા જેવી આ વાત થાય બી મારે ગુજરાતી. મને તો સારું નવાઈ એ વાતની લાગે. તમે ટીવી ચેનલો ઉપર ડિબેટ જોતા હશો પ્રફુલભાઈ. ડિબેટમાં ન્યૂઝ એન્કરો હારી એવી ધમધમાટી બોલાવતી હોય, હોમે ઊભેલા નેતાઓ જ્ઞાતાઓ બધોને ધમકાઈ દે. કેવી જબરજસ્ત એ ન્યૂઝ એન્કર એમની ડિબેટ કરતી હોય. ખરેખર હું ટીવી જોતો હું ખુશ થઈ જાઉં. વાહ, સ્ત્રી શક્તિનું કેવી એમની તાકાત છે સાહેબ. ગમે તેવો હોમો બેઠો હોય ને મામા બોલતો બંધ કરી દે. એક એક એવા ધારદાર સવાલ કરો. તાણે હું જોઈ રહું પછી સારું મને વિચાર આવો, હમણાં ઘરવાળાનું ઘેર શું થતું છે. જોક શો પૂરો થઈ ગયો. ન્યૂઝ એન્કરો લાઈવ કેમેરામાં આવા વડીલોના નેતાઓને બૂમ પડાવી, સારું ઘેર તો એમના ધણીઓની દશા શું આવતી છે. સેજ કોક ઊંચું નેચું જોતા હસીને સડાક કરતી ડિબેટ ચાલુ થઈ જશે. તો હસવું છું હા પાછા. ઘેર તો પત્ની પતિને એમ જ કરી. હા તો ડિબેટ ના કરી તો મીઠી મીઠી વાતો જ હોય. પણ જાણી જાણી ડિબેટ થઈ જતી છે. જો કે પતિઓ સમજી ગયા છે, પ્રેક્ટિસ કરતા જ હશે ડિબેટની. એક જાડો ભિખારી કોકના ઘેર ગયો, બાયણું ખખડાયું. ટિંગ ટોંગ બુને બાયણું ખોલ્યું. એ બેન કોક ખાવાનું હોય તો આલજો. ઘણા તો એવા હકથી માગી જોણમ આપણે કરાર ના કર્યો હોય. વારું લઈને ના આવો તો મારે કકડાય કરી. ચમ દૂધ એકલું આલો છો, ભાખરી આલો. આ ભિખારીએ જાડો તમે જુઓ તો હટ્ટો કટ્ટો. બૂનને કહે હે બૂન ખાવાનું હોય તો આલજો. બૂન થોડા દાડ મૂડમાં નહોતો, તે પેલા ધમકાવા માંડ્યું. શરમ નહીં આવતી? આ તારી બોડી જો, તારું શરીર જો, મજૂરી કર, કંપનીમાં જા, 20-25 હજાર તું કમાય. પેલો એ મારો હારો હોશિયાર હતો, ગ્રેજ્યુએટ ભિખારી હતો. બેનના હોમું જોઈને શું કે બેન એમ તો તમે આ લોટ બત્તા આવ્યો છો. આ તમે દીપિકા પાદુકોણ જેવો લાગો હો. તમને બેન શરમ નહીં આવતી? આટલો સુંદર ને આટલો સરસ તમે લાગો છો, હિરોઈન જેવો, આલિયા ભટ્ટ જેવો. તમે આ લોટનો બોધનો બેન જુઓ, તમારી હાલત તો જુઓ બેન, મને શરમ આવે. બેનનો વખોણ કર્યો, બેન ભોળવાઈ ગયો. એવું છે, હું એવી લાગુ છે? હાસ તો બેન હિરોઈન જેવો છો ને તમે આ હું આ ઘરમાં, આ તમારી હાલત તો જુઓ બેન. બેન ખુશ થઈ જાય. ખરેખર આવી જા, અંદર આવી જા, હું તારા માટે ટોપરા પાક લાવું.
બોલો ભિખારી ટોપરા પાક ખવડાવે એટલે ભિખારીનો પોસ્ટ કરે જેવો છો પાછો બેન રાજી થઈ જઈને બિહાર કોફી પાઈએ અલગ શબ્દોની માયા છે સમજી જજો વખોણ વખોણ કરવા પડો એક પત્ની પતિ બહાર ગયો તે ફોન કરીને કે વર્ત એક ઓદરું લેતા આવજો મંકી ઓદરું લેતા આવજો પતિ કે પણ તારે ઓદરું શું કરવું છે કે ના તમે લેતા આવો ને મારો કોમ છે પણ કે તારા ઓદરાનું શું કોમ છે કે તમે વર્ત એક ઓદરું લેતા આવો પણ કે હું કોમ કે આપણા દેશના મોદી સાહેબ જેટલું બધું કોમ કરી અને આપણો મોદી સાહેબ કે કરવું પડે એટલે મોદી સાહેબે ચાલે કીધું કે તમે ઓદરું લેતા આવો મોદી સાહેબ નહીં કહેતા મંકી બાત મંકી જોડે મારે કે બાત કરવું છે હું ઓદરા જોડે ના હોય મંકી બાત કરી આપણે ઊંધું માનવું પડે ઓ તારા કટકા કરું મંકી બાત નહીં મન કી બાત કરવાની છે તું રોજ મારા મોર કરી છીએ ઓદરાની જરૂર નહીં પાછી વર નેતાજીને કોઈએ પૂછ્યું કે હે નેતાજી વિશ્વાસઘાત અને હૃદય પરિવર્તનમાં શું ફેર નેતાજી હોશિયાર જ ભાઈ વિશ્વાસઘાત અને હૃદય પરિવર્તનમાં શું ફેર નેતાજી હસતા હસતા બોલ્યા આપણા પક્ષનો કોઈ સામેના પક્ષમાં જાય તો એને વિશ્વાસઘાત કહેવાય હે અને હૃદય પરિવર્તન એટલે સામેના પક્ષવાળો જો આપણી પાર્ટીમાં આવે તો એને હૃદય પરિવર્તન કહેવાય વાહ નેતાજી વાહ આવી રીતે જ ચાલે છે આપણો દેશ હો વિશ્વાસઘાત હૃદય પરિવર્તન એક નેતા કૂતરો લાયા લોકો ડોગીનો નામ જુદા જુદા પાડી ટોમીન મોતીન પિન્ટોન આ નેતાજીએ એમના કૂતરાનું નામ વચન પાડ્યું લે વચન રોટી લે બેટા વચન મારો વચન આજુબાજુવાળા એમને પાછળ ફરતા બધા મિત્રો બધા પક્ષના કરતાઓ કે નેતાજી તમે કોઈની ડોગીનું નામ ટોમી નહીં પાડ્યું પિન્ટો નહીં પાડ્યું મોતી નહીં પાડ્યું તમે તમારા કૂતરાનું નામ વચન ચમ પાડ્યું નેતાજીએ બહુ સરસ જવાબ આપ્યો કે લોકો બજારમાં એવી વાત કરે છે કે નેતાઓ ક્યારેય વચન નહીં પાડતા એટલે જ મેં વચન પાડ્યું જાહેરમાં કહી શકું જો અમે આનું નામ વચન છે એક ભાઈએ જાહેરાત વાંચી એમાં સરસ લખેલું હતું કે મીઠાઈની દુકાનમાં કામ કરવાવાળો માણસ જોઈએ છે પગાર 8,000 કૌંસમાં લખેલું નીચે નાના અક્ષરથી શરત 400 ઉપર ડાયાબિટીસ હોવો જરૂરી સમજી ગયા મારો હારો ભૂકા કાઢી દે શેઠ આગા પાછા હોય તો મીઠાઈઓના ઝાપોટી દિવાળી પહેલાં બધું પૂરું થઈ ગયું એક બેન બેંકમાં ગયા 10,000ની સ્લીપ ભરી બેંક મેનેજરને આપી ઉતાવળ કર ભાઈ એસટીનો ટાઈમ થઈ ગયો છે ઝડપ કર ફટાફટ 10,000 આપી દે બેંકવાળાએ એકાઉન્ટ ચેક કર્યું ધીમે રહીને કહ્યું બેન ખાતામાં પૈસા નહીં બેંકવાળાને ધમકાઈ દીધો આવડી મોટી બેંક લઈને બેઠા છો શરમ છે મર્યાદા છે પૈસા ખાતામાં રાખતા નહીં અમારા જેવી બહેનોની તમે શું સેવા કરશો ખાતામાં પૈસા નથી પાછા કહે બંધ કરી દો પૈસા ના આવે તો લોક કરી દો સીલ મારી દો અમે અમારા પૈસા અમારા ઘેર રાખશું બેંકવાળું કે એ બોન મેડમ શાંતિ રાખો બેંકમાં તો કરોડ પડ્યા તમારા ખાતામાં નહીં પાછા કંઈ ખાતામાં પૈસા નહીં તમારામાં ખાવો ઘરવાળાને કયો આવી ગયો છે ખાધ્યા વગર ખાતામાં પૈસા નહીં
બેન શરમાઈ ગયો. ₹5 પડ્યા હતા, ટિકિટ લઈને એસટી પકડી લીધી. પહેલાં ચેક કરવું પોતાનું બેલેન્સ, પછી બીજાને ગાળ્યો દેવી. જીવનમાં આવું જ છે. પોતાનો ખાતો ચેક કરી લેવો ને પછી બીજાનો ખાતો ખોદવો, નવરા બજાર બેઠા બેઠા. એક ભાઈએ રવિવારે જાહેરાત આપી, આવતીકાલે સોમવારે પશ્યા મગન 35 મિનિટ સુધી 20 ફૂટ ઊંડા પાણીમાં બેસશે. 35 મિનિટ સુધી 20 ફૂટ ઊંડા પાણીમાં બેસશે. સોમવારે બેઠ્યા, મંગળવારે એ જ પેપરમાં એ જ પેજ ઉપર એ જ જગ્યાએ જાહેરાત હતી, બેસણું પશ્યા મગન. 35 મિનિટ બેઠ્યા, પછી એ બહાર ના આવ્યા, ખબર પડી પતી ગયું. પશ્યા મગનનું બેસણું, કૌંસમાં લખેલું 35 મિનિટ વાળા. સવારમાં મમ્મી એની 9 વર્ષની બેબીને ધમકાવતી હતી, ઉઠ, સૂરજ ઉગ્યો, સૂરજના કિરણ તને ઉઠાડવા આવ્યા છો, આમ ખોલ, બારી ખોલજો, ઉઠ. હવે નાની નથી તું, હવે નાની નથી તું, મોટી થી. ઉભી થા. ઊંઘમાંથી ઉઠેલી બેબીએ શટક કરતો મમ્મીને જવાબ આપી દીધો, કાલે તમે અને પપ્પા પિક્ચર જોવા જતા હતા, મેં કહ્યું મમ્મી હું જોડે આવું, તમે એવું કીધેલું તારે ના આવાય, તું નાની છે, તું નાની છે. પિક્ચરમાં હું તમને નાની લાગતી હતી, અત્યારે ખાલી કલાક વધારે ઊંઘ લીધી એમાં તમે એમ કહેશો કે નાની નથી. મમ્મી પપ્પા સમજી ગયા. પિંકીના પપ્પાએ કીધું, પિંકી 10મામાં પાસ થઈ જાય ને તને એક્ટિવા લાવી આપવાનું. 10માનું રિઝલ્ટ આવ્યું, પિંકી 3માં ઉડી. પછી ખબર પડી પાડોશી મમતાનું એક્ટિવા લઈને પ્રેક્ટિસ કરતો હતો ચાલુ પરીક્ષાઓ. પપ્પા હું લાવી આલો, એક્ટિવાની લાલચ આલી, નપાસ થયો, શીખવાડ્યો. આ વાલીઓને કહું છું, એડવાન્સમાં બહુ લાલચો આવી આપશો જ નહીં. મોબાઈલ લઈ આલો, પાછા ગેમો શીખવામાં પડશે પાડોશીનો. પાસ થવા દો, ભણાવો, પહેલાં ધરાઈને ભણાવો. છોકરો રોતો તો, મેં કીધું ભાઈ કેમ રોવા છે તું? સાહેબ પેલા ગણિતના સાહેબ હી ને એ હાજા થઈ ગયા. અલ્યા તારા ગણિતના વિષયના શિક્ષક સાજા થઈ ગયા તો રડવાનું હોય? ગાડા રાજી થવાનું હોય. ગણિત જેવો ભારે વિષય અને એ શિક્ષક બીમાર પડ્યા, 15 દિવસથી રજા ઉપર હતા, તો તારે રાજી થવાનું હોય કે આજે 15 દિવસે મારા ટીચર હાજર થશે અને ગણિત શીખવા મળશે. સાહેબ રાજી શું થાય, ગણિત આવડતું નહીં, હોટીએ ઝાપોટી. એટલે 15 દાડાથી તો અમે ખૂબ આનંદમાં હતા, ખૂબ અમે રાજી હતા, ખૂબ અમે હસતા હતા કે સાહેબ હજુ 15 દાડા આઈસીયુમાં રહી તો સારું. છોકરાઓ હોશિયાર હોય સાહેબ, શિક્ષક બીમાર પડે તો રાજી થાય. છોકરું સ્કૂલમાં ના આવ્યું, બીજા દિવસે ક્લાસ ટીચરે ઊભો કર્યો, કાલ કેમ નહોતો આવ્યો ભાઈ? સાહેબ કાલ તમે કડી માર્કેટ યાર્ડમાં ખમાર સાહેબ કાનના ગળાને ત્યાં દવા લેવા આવ્યા હતા એટલે પછી હું ના આવ્યો. ભાઈ હું દવા લેવા ખમાર સાહેબના ત્યાં ગયો, એમાં તું હું કેમ ના આવ્યો? સાહેબ મને એમ કે તમારા કોનમાં ઓપરેશન કરાવવાનું છે એટલે તમે રજા મૂકશો. છોકરાઓ કેટલા હોશિયાર, સાહેબનો વગર ઓપરેશને દાખલ કરી દીધું ને પોતે જલસા કરી દીધા. આ નવી પેઢી છે સાહેબ. અમારે ઇન્દ્રાળ સ્કૂલ કડી તાલુકો, મારા બાજુનું ગામ ઈરાણાની, માણસાના અમારા અલ્પા જાદુગર
ભાવિક રાજ્યગુરુ અને અલ્પા જાદુગર અમારા ફેમસ છે. અમારી શાળામાં કાર્યક્રમ રાખ્યો. અલ્પાબેને જાદુના અવનવા શો બતાવ્યા. એમાં એમણે અમારા સુમિતાબેનને સ્ટેજ ઉપર બોલાવી બાળકોને કહ્યું, બોલો બાળકો, તમારા આ સુમિતાબેનને ગાયબ કરી દો, ગાયબ કરી દો. જાદુગર હતા ને. 10મા ધોરણની અમારી નેહા ઊભી થઈને બોલી, અલ્પાબેન ગાયબ નહીં, ટુકડા કરી દો, ટુકડા કાપી દો, અલગ કરી દો. જાદુગર સાથે ટુકડા કરી દે. આ છોકરા હસીની દુનિયા છે સાહેબ. મારો એક મિત્ર મને કે યાર ફોન બદલવો છે. અમારા મારુતિ કિરાણા સ્ટોરે ગામમાં બેઠેલા અમારા કનુભાઈ મને કે મહેશભાઈ ફોન બદલવો છે. મેં કીધું એક કામ કરો, આવું લાવી દો, તમારે 10-12 હજાર વધુ 14,000માં પતી જશે. મને કે ના એમ તો આ બરાબર છે. મેં કીધું પણ 14,000 ખર્ચી દો ને. ના આ એમ તો બરાબર છે. ચમ બરાબર છે? આ મફત માર હાડાએ આલેલો, મને જેવો મળે તો જ, બાકી નહીં. હાસ્યની સફર છે. ફુગ્ગો ઉડતો તો દાદાએ કીધું કે દાદા ફુગ્ગો કેમ ઉડ? બેટા ફુગ્ગામાં ગેસ હોય, જેમાં ગેસ હોય ને ઉડ. દાદા તમે કેમ નહીં ઉડતા? તમે ગેસ તો બહુ કાઢો છો. દાદા તો ઉડી કે ના ઉડી પણ છોકરો ઉડી ગયો. એક કિલ્લા પર ગેસ ચેક કરવા દાદા જોડે આવી. 2 મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. અચાનક સામેથી ડાકુ, મોઢું બોધેલું, હાથમાં બંદૂક, ડાકુને આવતા જોઈ ગયો. એટલે બીજો એક મિત્રએ ફટ દઈને પેલાને ઊભો રાખ્યો, ચિંટુ ઊભો રે, તાર માર જોડે કેટલા લેવાના પૈસા? પેલો કે હું 5,000 તાર જોડે માગું છું. ઊભો રે. સટ પોતાને પાસે 5,000 હતા, ગણી ચિંટુને આપી દીધા. લે તારો મારો હિસાબ પૂરો, હવે ચિંતા નહીં. ડાકુ આવે તો ભલે લૂંટી લે, મારા તો અમે હાલવાના હતા. ચિંટુ લૂંટાઈ જાય. સાચા મિત્રની નિશાની મુસીબતમાં સાથ ખડે રહે. હા, જજ આગળ ગુનેગાર ધ્રુસકે રડતો હતો, ધ્રુસકે રડતો હતો. જજ સાહેબ, મેં કદીએ મારા જીવનમાં જેલ જોઈ નહીં, એવું કરીને રોવો. જજ કે રડે નહીં, તને જેલ જ બતાવવાની. તે જેલ જોઈ નથી ને, તને જેલ જ બતાવવાની છો. રડે નહીં. પાર્લર ઉપર એક બેન આયા. દુકાનવાળાએ કીધું આવો માતાજી, હું લેવું છે. માતાજી કીધો 25 રૂપિયાની ટૂથપેસ્ટ બતાવેલી, ઘા કરીને જતો રહ્યો. માતાજી કહો છો શરમ નહીં આવતી? નહીં લેવી તમારી 25 વાળી ટૂથપેસ્ટ. માતાજી કીધો ખોટું લાગ્યું. બેનોને તમારે બોલવાની સભ્યતા રાખવી હો. એ જ બેન આગળના કરિયાણાવાળાને ત્યાં ગયા ને, એણે એવું કીધું આવો મેડમ. એ મેડમે 25 વાળી પેલી ટૂથપેસ્ટ 35 તોથી લીધી. મેડમ કીધું કે બદલાઈ ગયું. હા, જગ્યા ના હોય ને બસમાં ખાલી મેડમ કહેજો, એક્સક્યુઝ મી મેડમ, તરત મેડમ ખસી બેજો ભાઈ. શબ્દોની માયા છે. હા, એક ભાઈને મેં કીધું શું કરો છો મિત્ર? કવિતા લખું છું. સરસ. કોઈ વેચોણ્યું? મન કે હો, 2 ટીપોઈને એક તિજોરી વેચોણી. પુસ્તકની વાત કરું છું તમારા. કવિતાનું એકે વેચોણ્યું? મને કે વેચોણ્યું ઘરની ઘર વખરી વેચાય છે, કવિતા તો કોઈ લેતું નહીં. થિયેટરમાં ફિલ્મ ચાલતી હતી. ઇન્ટરવલ પડ્યો. કાકા શીટ ભૂલી ગયા. આડા અવરા અંધારામાં ગોથો ખાતા હતા.
એક બેને પાછળથી કીધું, એ કાકા એકલા આવ્યા છો એકલા? કાકા હરવરીને બોલ્યા, ધીમે બોલ, આખું ફેમિલી બહાર મળજે, નિકી પાર્લરે બેઠો. પેલી ઊભી થઈને બે ચંપલ વરગાડે. એકલા આવ્યા તો ખહો ને પેલા ખૂણામાં જાઓ, કોકનો પિક્ચર જોવા દો ફેમિલી વાળા. ડોશી બાજુમાં જ બેઠેલી, ધોતિયાનો શેડો ઝાલીને નંખ્યા ભૂઈ, ખુરશીને હંતેરેલો ઊંદેડો નાટક. આ કાકા મેડિકલના દુકાનવાળાએ મેડિકલ ખોલી, એક ભાઈ હવારમાં પેડાનું પેકેટ લઈને આવી ગયો, જો પેડા ખો. મેડિકલવાળા નવાઈ લાગી, આ ભાઈને હું ઓળખતો નથી કોઈ મારો સંબંધી, તો મારો વાલો પેડા કેમ લઈને આવ્યો? શેની ખુશીમાં ભાઈ પેડા લાયા? કે મને ના ઓળખ્યો? કે ના, 3 દિવસ પહેલાં તમારે ત્યાંથી હું મારા કાકા માટે દવા લઈ ગયો તો. કે હા. એ રહે તમે? કે હા. તો પેડા હાના માટે લાયા? કાકા હાજા થઈ ગયા? ના, તમારી દવાના કારણે 3જા દિવસે પતી ગયા અને એમની તમામ મિલકતનો હું એકલો જ વારસદાર છું. ફેક્ટરી, બંગલો બધું જ મારા નોમે થઈ ગયું. તમારી દવા અસર કરી છે. ઘણા આવાય ભત્રીજા હોય હો. ભાઈ ઓસ્ટ્રીમાં બેઠા હતા, ભિખારી આવ્યો, કંઈક આપો, ઉપરવાળો તમારું ભલું કરે. પેલા એ બાજુમાંથી ચંપલ હપ ભરાઈને વરગાડ્યું. ભિખારી કે પણ મારો છો હું કોમ? મેં ક્યાં કંઈક તમને ખોટું કીધું? ઉપરવાળો તમારું ભલું કરે. કે ઉપરવાળો છેલ્લા 1.5 વર્ષથી ભાડું નહીં આપતો. નાલાયક, ભાડે મકાન આપીને હું પસ્તાણ્યો, 1.5 વર્ષનું ભાડું ચડ્યું છે, તું કહીશ ઉપરવાળો ભલું કરો? ઉપરવાળાએ તો પથારી ફેરવી નીકળ. આવા ઘણા કિસ્સા. એક વ્યસની ખૂબ બીડીઓ પીવો, હંતાઈને પીવો. પત્ની જોર જબરી દવાખાને લઈ ગઈ. ડૉક્ટર સાહેબ ગમે તે કરો અને બીડી પીતો બંધ કરો. ડૉક્ટર સાહેબ હોશિયાર હતા, જો મિત્ર, તારું જીવન બચાવવું હોય તો તારે બીડી ઓછી કરવાની, હું તને એક છૂટ આપું. જમ્યા પછી એક જ પીવાની. જમ્યા પછી એક જ પીવાની, બાકી નહીં. ધીમે ધીમે ઓછી થઈ જશે. ઓકે. મહિના પછી ફરી બતાવવા આવ્યો. બોડી બદલાઈ ગયેલી, ચહેરો લાલ, વજન વધી ગયેલું, શરીર તંદુરસ્ત. ડૉક્ટર ખુશ થઈ ગયો. વાહ, ફેર પડ્યો ને. ઓછી બીડી કરી તો ફેર પડ્યો ને. હું બીડી ઓછી કરી સાહેબ. ઘરવાળીએ બૂમ પાડી. પહેલાં 3 વાર જમતો, આ ગધેડો હવે તો રોજ 22 વાર જમે. ખા. કારણ કે જમ્યા પછી એક બીડી, 22 વાર જમન પછી એક બીડી પીવો. આ તંદુરસ્તી બીડીઓની નહીં, આ 22 વાર મારા જોડે નોટ બંધાવે છે ને એની તંદુરસ્તી. ખા કરે એટલે શરીર વધી ગયું. એક ભાઈ હોટલમાં જમવા ગયા. 15 મિનિટથી 20 મિનિટથી ઓર્ડર આપેલો, પણ જમવાનું આવ્યું નહીં. થોડી ગરમી પકડી. કારણ પારસભાઈ જેવા વેટર હોય ને, 2 વાગી ગયા હોય, પેટમાં લાઈ બળતી હોય ને જમવાનું આવે નહીં, થોડી ગરમી પકડી. હો, મારા રોકીભાઈ જેવા વેટરને ધમકાવા માંડ્યા કે ભાઈ હજી સુધી જમવાનું નથી આવ્યું. वेटर धीमे रहीने कहूँ, सर आप नम्रता से बात कीजिए। बोलाए नम्रता ना, छो से तारी नम्रता लेतो आए पेलो के ऐसे नहीं, आप नम्रता से बात। हाँ हाँ नम्रता नी ज बात करूँ छुं, लेतो आए। नम्रता ने धमकाई दो, पेला ने समझावता 10 मिनिट थी नम्रता
નમ્રતા, વિનમ્રતા, પ્રેમથી વાત કરો. ચોટ પાડી યાર, મારા મનમાં હશે કોઈક વેટર. નમ્રતા બેન. વ્યસન મુક્તિના કાર્યક્રમમાં બધી બહેનો ફરિયાદ કરતી હતી, મારા પાર્થને તો બહુ વ્યસન છે, વિમલો ઠોકો છે રોજની 28. મારા છોકરો સિગરેટ પીવે છે, મારો દીકરો દારૂના રવાડે ચડી ગયો છે. એક બેન બોલે, હા તમારા બધા બાળકોને આટલું બધું વ્યસન છે? મારા લાલિયાને સેજ પણ વ્યસન નથી. શું વાત કરો છો? કેવડો છું તમારો લાલો? મારો લાલો 3 મહિનાનો. 3 મહિનાનું વ્યસન. બસ લાલાના વખોણ કરી જ લેવા છે. બાઇક ચોરીઓ હમણાં વધી ગઈ છે. કડી, કલોલ, મહેસાણા, વિસનગર. એક ભાઈ ટેન્શનમાં હતા, ફરવા ગયેલા, ખરીદી કરવા ગયેલા, બાઇક ના ચોરાય એના માટે એમણે માતાજીની બાધા રાખી. આખો દિવસ સાહેબ ફરીને આવ્યા, બાઇક ચોરાયું નહીં. એની ખુશીમાં ઘરે જતી વખતે મંદિરે બાધા પૂરી કરવા ગયા. નારિયોલ અને પેડા વધેરીને નીચે આવ્યા, બાઇક નહોતું. સાવધાન, જમાનો હતો. ટ્રાફિક ઉપર ટ્રાફિક પોલીસને એક બેને પોતાનું એક્ટિવા સાઈડમાં કર્યું અને ધમકાવી દીધો. 3 જ કલર દેખાય છે તમને? અહીંયા રોજ નીકળું છું, જ્યારે જુઓ ત્યારે લાલ, ગુલાબી, લીલો, લાલ, પીળો, લીલો. 3 સિવાય તમને કોઈ ચોથો કલર મળતો નથી? હા, પિંક લાવો, પિંક. ટ્રાફિક વાળો ટેન્શનમાં આવી ગયો, પિંક આના માટે લાવો. ટ્રાફિક વાળા તો ધમકાયો, પણ બેન પકોડીની લારીએ જઈ અમારા લાલાને તો પકોડી ખાતે ખાતે લાલાને ધમકાવી દીધો. જ્યારે જુઓ ત્યારે એક જ કલરની પકોડી, કંઈ સેન્સ છે કે નહીં? અલગ અલગ કલરની વેરાયટી બનાવો તો ખાવાનો ટેસ્ટ આવે. કલરફુલ પકોડી માંગીએ. હમણાં એક રસ્તા ઉપર દારૂડિયો ઠેહાઈને પડ્યો, બધા ભેગા થઈ ગયા, એને ઊભો કર્યો, આમ ઓખ્યો કર્યો. બધા કે થોડું જ લોહી આવ્યું. હરવરીને બોલ્યો, લોહીની ચિંતા નહીં, મારી બોટલ ફૂટી નહીં, જોજો પડી. અને શું કરવાનું બોલો? લોહી ભલે હેડી જાય પણ મારી બોટલ ફૂટવી ના દે. ત્યારે નવી નવી એપ્લિકેશનો આવે ને, એટલે ગામડાની એક બેન બિચારો ભોળો પહેલી વાર સ્માર્ટફોન લાવ્યો. કોકે કીધું કે વોટ્સએપ લઈ લો તમે, કે હમો લેવાય, પ્લે સ્ટોરમાંથી લઈ લેવાનું. હોજી બેન એ ભાઈને મળ્યો કે ભાઈ તમે કહેતા હતા વોટ્સએપ પ્લે સ્ટોરમાંથી લેવાનું, તે લઈ લો. હું લે, આખા ગામમાં હું તો ફરી ફરીને થાચી, પ્લે સ્ટોર ચોકણ હ, પ્લે સ્ટોર ચોકણ હ, પણ આ ગામમાં એકે પ્લે સ્ટોર જ નહોતો. એ કડી જઈ આવી તો બેહી થાકી, એ ના મળ્યું પ્લે સ્ટોર. આદા માણસોની મજા જુદી હોય. આનો આ જ બેન મહિનો થયો એટલે નેટવાળાને તો જો જઈને ફરિયાદ કરતો હતો, ભાઈ તમારે કેવો ફોન આલ્યો હ, નેટ જ બરાબર આવતું નહીં. પેલો કે બેન હવામાન ખરાબ છે એટલે નહીં આવતું. પર્સમાંથી 500 કાઢીને આપ્યા, કે લ્યો 500 રૂપિયાનું સારું હવામાન નંખી દો, સારું નંખજો આ વખત વ્યવસ્થિત, એટલે નેટ આવો. આવી પત્ની હોય તો જિંદગી જીવવાની બહુ મજા આવે. હો કુંવારો, હવામાન પકડી લેવાય. જ્યોતિષ એક માને કહેતો હતો, તમારો આ દીકરો રહ્યો ને 3જા નંબરનો, ખૂબ ભણશે, ખૂબ ભણશે, ખૂબ ભણશે. બેને જ્યોતિષનો 2 વરગાડી, ભણશે નહીં, પાસ ચાણ થાય. એકો 9મામાં 4થું વરસ છે, થેલાનો નાકોય તૂટી ગયો. ખૂબ ભણશે, ખૂબ ભણશે, ચૌધી ભણશે. 9માંથી નેકરો તો કોઈક ભણે તો. જ્યોતિષે સમજી જો ખોટી જગ્યાએ આવી ગયો.
પેપરમાં આવ્યું, સોને કી દર મેં ગિરાવટ આવી. આટલું કહેતા કહેતા તો પત્ની રસોડામાંથી રસોઈ કરતા કરતા આવી ગઈ. લઈ લ્યો ને એક મંગલસૂત્ર ગિરાવટ આવ્યું હોય. બેનો તો અમે સોનાનું નામ પડે એટલે ઊંચી નીચી થઈ જાય. સોને કી દર મેં ગિરાવટ આવી હે, કહેતા કહેતા પત્ની આવી જી. લઈ લ્યો એક મંગલસૂત્ર. પતિ ધીમે રહીને બોલ્યો, ગોડી હજુ વાક્ય પૂરું ઓભર. सोने के दर में गिरावट आई है. मोबाइल की वजह से पहले लोग 8 घंटे सोते थे, आज 4 घंटे ही सोते हैं. सोने की दर में गिरावट आई. मोबाइल में आखी रात ऑनलाइन, પછી આખી રાત જાગી, સવારે ગમે તેમ મોડા સુધી પડ્યા રહી. સોને કી દર મેં ગિરાવટ આવી. બહેનોનો એક કાર્યક્રમ હતો મારો હાસ્યનો. હાસ્ય કરી રહ્યો એક બેન આવ્યો, મહેશભાઈ જીવનમાં મુશ્કેલીઓ બહુ જ છે. મેં કીધું જુઓ બેન, બધાય જીવનમાં મુશ્કેલી હોય, એના રસ્તા હોય. એ રસ્તા એને મળે જેના ચહેરા હસતા હોય. પણ કે કંઈક ઉપાય બતાવો, કંઈક ઉપાય બતાવો. મેં કીધું બેન, મુશ્કેલીને નજરઅંદાજ કરતા શીખો. મુશ્કેલીને નજરઅંદાજ કરતા શીખો. મને કે કઈ રીતે? મેં કીધું પકોડી ગમે? હા. પકોડી ખાવા જાઓ? હા. દિવસમાં 2 વાર. તો તમે પકોડીવાળાને એનો કાળો હાથ પાણીમાં ડબોળતા જે રીતે તમે નજરઅંદાજ કરો છો અને પકોડી પર ધ્યાન આપો છો, એવી રીતે જ તમારે મુશ્કેલીઓને નજરઅંદાજ કરો. પકોડીનો કાળો હાથ પોણીમાં જાય, એમાં લમણો જાય તો પકોડીનો ટેસ્ટ બદલાઈ જાય, ખાવાનું મન ના થાય. પણ એ બાજુ નહીં જોવાનું, સંપૂર્ણ ધ્યાન પ્લેટ ઉપર રાખવાનું. બસ આવું જ જીવનમાં મુશ્કેલીઓ આવે એને નજરઅંદાજ કરતા શીખો. ભાઈ હોટલમાં ગયા, ધરાઈને જમ્યા, પછી બિલ આવ્યું, થેલીમાંથી રેશન કાર્ડ કાઢીને આલ્યું. હોટલવાળું કે આ શું છે? કે આ લ્યો કાર્ડ. પણ કે આ તો રેશન કાર્ડ છે. કે તમે તો બહાર બોર્ડ માર્યું છે, બધા જ પ્રકારના કાર્ડ ચાલશે, એક્સેપ્ટેડ ઓલ ટાઈપ કાર્ડ. પેલો કે રેશન કાર્ડ ના ચાલે, તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જુઓ. આ પણ તમે જો ચોખવટ કરી, તમે તો બહાર બોર્ડ જો માર્યું હતું ઓલ ટાઈપ કાર્ડ, એટલે હું તો રેશન કાર્ડ લઈને આવ્યો. આંખમાં એક ભાઈને તકલીફ હતી, દવાખાને ગયા. ડૉક્ટરે આંખ ચેક કરી અને જમણા હાથની ઓગળી અને અંગૂઠા ઉપર પ્લાસ્ટરનો પાટો બાંધ્યો. ફ્રેક્ચર થઈને બાંધીએ ને, પ્લાસ્ટર ઓફ પેરિસ, બે ફિટ કરી દીધું. રજા આપી એટલે પેલો ધીમે રહીને બોલ્યો, સાહેબ તમારી ભૂલ નહીં થતી? ઓખના ડૉક્ટર કે ભાઈ શેની ભૂલ? કે તમારું દવાખાનું આંખનું છે, મને તકલીફ આંખમાં છે, તો તમે મારા હાથે ચંપાટા બાંધ્યા. એટલા માટે બાંધ્યા, આખી રાત મોબાઈલમાં ઓગળીઓ કરો છો ને, એ પ્રકાશના કારણે ઓખમાં તકલીફ આવી છે. ઓખોને થોડા આરામની જરૂર છે. તમે આ બાંધ્યું છે ને તો 2 દાડા મોબાઈલ તમે ટચકી બહુ વાપરશો ને, એટલે તમારી ઓગળીઓ ફિટ કરી છે કે મોબાઈલના આરામ મળે, તમારી ઓખના આરામ મળે. ડૉક્ટરો હોશિયાર થઈ ગયા. એક ભાઈ કે સંગીતમાં એટલી બધી શક્તિ છે મિત્રો, કે સંગીતની શક્તિથી પાણી ગરમ થઈ જાય. પેલું કે સાચું? બાજુવાળો પાડોશી બોલ્યો, સાચું સાચું. એના સંગીતની એટલી બધી શક્તિ છે ને કે પાણી ગરમ થઈ જાય 100%. કારણ કે એ જ્યારે સંગીત કરવા બેસે છે ને, મારું લોહી ગરમ થઈ જાય છે. જી 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 નહીં, એમ થાય છે કે આ ચાણો અહીંથી ખાલી કરીને જાય.
અડધી રાતે લઈને મંડ્યા હોય ઘણા. એટલે સંગીતમાં શક્તિ તો છે. પાણી ગરમ કરો ને લોહી ગરમ કરો. ખરેખર એક કાકા રોજ તૈયાર થઈને ન્યૂઝ જોવી. હું એમના ઘેર ગયો તો થેલો પડેલો, પ્રવાસ જવાનું હોય જે સામાન હોય, ટ્રોલી બેગ પડેલી, નવા કપડાં પહેરીને બેઠેલા. મેં કીધું કાકા બહાર જવાનું છે ક્યાં? હોવા આ ટીવીમાં પેલી એન્કરે કીધું આઈએ તુમકો કાશ્મીર લે ચલતે. એ રાહ જોઉં છું ચાણા આવન લઈ જાય. કાકા એ તમને ટીવીમાં કાશ્મીર લઈ જાય, તમે હું લેવા આવશે? કાકો બિચારો રોજ તૈયાર થઈ જાય. આઈએ અબ આપકો નેપાલ લે ચલતે. પેલી હવામાન વારી હતી, ટીવીમાં નેપાળનું હવામાન બતાવે, કાશ્મીરનું. કાકો એ બિચારો હનીમૂનમાં નહીં જતો તો એકલો કે જીવો. પતિએ ભિખારીના પત્નીની હાજરીમાં 10 રૂપિયા આલ્યા એટલે ભિખારી હરવર એને બોલ્યો, શેઠ પહેલા તમે 100 આલતા, કેમ 10 ઉપર આવી ગયા? શેઠ કે પહેલા હું કુંવારો હતો, અત્યારે તું જોતો નહીં આ તારો ભાભી? ભિખારી હસતો હસતો બોલ્યો, એમાં અમારી આવકમાં કાપ કરવાનો, તમારા ખર્ચા પૂરા કરવાના, અમને જે તમે આલતા એમાંથી તમારું કાઢો છો? કે એવું નહીં ગોડા, ખર્ચા તો હું તને રાજી કરું, પણ આ રોજ હિસાબ માગે છે. પછી મારે એના જોડે ભિખારી બનવું પડે મિરાજના મસાલા માટે. સૌને છેલ્લે એટલું જ કહેવાનું, આવી જ રીતે હસતા રહેજો. મોટા ભાગના દર્દ હસવાથી જ ગાયબ થઈ જાય છે. હસતા રહો. એન્જોય લાઈફ વિથ સ્માઇલ. થેન્ક યુ.